આજે હું તમારી સાથે એક અલગ પ્રકારના જ રાઈસની રેસીપી શેર કરવાની છું। આ રાઈસ એકદમ ચીઝી પણ છે અને ક્રીમી પણ છે અને સાથે સાથે તેમાં વેજીટેબલ્સ પણ આવી જાય છે, એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 1 કપ બ્રોકોલીને આ રીતે કટ કરી લેવાની છે। પછી તેને આપણે મીઠું નાખીને અધકચરી બાફી લેવાની છે। બફાઈ જાય પછી આપણે તેને કાણાવાળા વાસણમાં કાઢી લઈએ, જેથી તેનું પાણી બધું નીતરી જાય। પછી 1 કપ બાસમતી રાઈસને મેં 15 મિનિટ પલાળી રાખ્યા હતા। હવે તેનું પાણી નિતારીને આપણે તેને બાફી લઈએ। તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। રાઈસ આપણા થોડા છૂટા રહે એ પ્રમાણે જ બાફવાના, એટલે 80% બફાઈ જાય એટલે આપણે રાઈસને કાઢી લેવાના છે। રાઈસ આપણા કાચા પણ ન રહે અને તેનો દાણો આખો રહે એ રીતે બને એટલે કાઢી લેવાના। હવે તેનું પણ આપણે પાણી નિતારી લેવાનું છે। પછી રાઈસને થોડા ઠંડા થવા દઈએ। રાઈસ ઠંડા થાય પછી આપણે એક બાઉલમાં 1 ચમચી બટર લેવાનું છે। બટર આપણું બળી ન જાય તેના માટે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। બટરને આપણે ઓગાળી લેવાનું છે। બટર આપણું ઓગળી જાય પછી મેં અડધો કપ જેટલા રાજમાને રાતે પલાળીને સવારે બાફી લીધા હતા, તો એ એડ કરી દઈએ। પછી આપણે તેને 2 મિનિટ માટે બટરમાં સાંતળી લેવાના છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। રાજમામાં પણ મીઠું છે અને રાઈસમાં પણ મીઠું છે, તો એ પ્રમાણે એડ કરવાનું। પછી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મરી પાવડર એડ કરી દઈએ। તેને આપણે સાંતળી લઈએ। પછી આપણે જે રાઈસ બાફીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે। પછી આપણે તેને હળવા હાથે મિક્સ કરવાના છે। રાઈસ આપણા તૂટી ન જાય એ પ્રમાણે તેને મિક્સ કરવાના। આ રાઈસ એકદમ સિમ્પલ હોય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો રાઈસ આપણા થઈ ગયા છે। હવે અહીંયા વેજીટેબલ્સ મેં લીધા છે, તો મેં થોડી મકાઈ અને બ્રોકોલીને બાફી લીધી હતી ખુલ્લી જ। તેની સાથે આપણે થોડા કેપ્સિકમ લેવાના છે, થોડું ગાજર લેવાનું છે અને બેબીકોર્ન પણ લઈ લીધા છે। વેજીટેબલ્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો। પછી આપણે એક પેનમાં બટર લઈ લીધું છે, તે વિડીયો સ્કીપ થઈ ગયો છે। બટર ગરમ થાય પછી આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરી દેવાના છે। વેજીટેબલ્સને સારી રીતે સાંતળી લેવાના છે। પછી તેમાં વેજીટેબલ પૂરતું મીઠું એડ કરી દઈએ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો અને અડધી ચમચી મરી પાવડર એડ કરવાનો છે। આપણે કેપ્સિકમ અને ગાજરને કાચું જ એડ કર્યું છે, એટલે વેજીટેબલને આપણે સારી રીતે સાંતળી લેવાના છે। લગભગ 5 મિનિટ થશે ત્યાં સુધીમાં સતળાઈ જશે। તો વેજીટેબલ્સ આપણા સારી રીતે સતળાઈ ગયા છે। હવે હું અહીંયા તેમાંથી અડધા વેજીટેબલ્સ કાઢી લઉં છું। વેજીટેબલ્સ આપણા તૈયાર થઈ ગયા છે, તેને આપણે કાઢી લીધા છે। હવે બીજા થોડા વેજીટેબલ્સ મેં પેનમાં જ રાખ્યા છે, તો તેમાં આપણે 1 કપ દૂધ એડ કરવાનું છે। પછી તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈએ। હવે આ દૂધને એકદમ ઉકળવા દેવાનું છે। વેજીટેબલ્સ પણ ગરમ છે અને પેન પણ ગરમ છે, એટલે દૂધ 3 મિનિટમાં ઉકળી જશે। દૂધ ઉકળી જાય પછી આપણે તેમાં 2 ચીઝ ક્યુબ એડ કરી દેવાની છે। ચીઝ ક્યુબને આ રીતે આપણે છીણીને એડ કરી દઈએ। હવે આપણે ચીઝ ક્યુબ એડ કરી છે એટલે તેને 2 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। 2 થી 3 મિનિટ થશે એટલે આપણું દૂધ આ રીતે થીક થઈ જશે। તો આપણા ચીઝી ક્રીમી વેજીટેબલ્સ પણ તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એક પ્લેટમાં આ રીતે રાઈસ મૂકી દઈએ। તેની સાથે સાઈડમાં વેજીટેબલ્સ જે સાંતળીને રાખ્યા હતા એ એડ કરી દઈએ અને આપણે જે ચીઝી ક્રીમી જે વેજીટેબલ્સ બનાવ્યા છે એ પણ સાઈડમાં મૂકી દઈએ અને ઉપરથી થોડું ચીઝ સ્પ્રિંકલ કરી દઈએ। ચીઝ ઓપ્શનલ છે, તમારે ન નાખવું હોય તો પણ ચાલે। તો તૈયાર થઈ ગયા છે આપણા ચીઝી ક્રીમી વેજીટેબલ્સવાળા રાઈસ। આ રાઈસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને વધારે પસંદ આવે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।